શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ. અધિકારી આશિષ નાયકે જે ઇન્ટરવ્યુ આપ્યું છે એમાં એ કહે છે ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે. શું કહેશો? તમારા ઈશારે ઇન્ટરવ્યુ આપ્યું છે? એ રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ આપ્યું છે? મારા રિપોર્ટ એક જ એમને બોલવા દે, તમે પછી આવો. એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે. એ તે ઝોન માટે એ જ કમિશનર કહેવાય. એ તો રજા પર હતા તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી તો એમની પાસે એમને પૂછો. મને પણ રિપોર્ટ મળ્યું છે. એમને પણ 8 તારીખે સાહેબને પૂછ્યું છે સ્પોટ પર દેખાય છે તો શાના માટે તપાસનો ઢોંગ કરવામાં આવે છે? વિડીયોમાં અધિકારીઓ દેખાય છે. વહીવટી પ્રક્રિયા કરવાનું હોય. અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે. સાહેબ 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો. 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો. જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે. ત્યાં નાસિરનગરના લોકો છે એમને નોટિસ આપવામાં આવી હતી સર? એ તપાસનો વિષય છે. સર કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ ગયા. કોઈ મીડિયાનો પ્રેશર નથી. અધિકારી એવું કહે છે મીડિયાનું પ્રેશર છે. ક્यों मीडिया की बस्तर ठोक रहा है? આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે. આશિષ સર એવું કહે છે ભૂતિયા ડિમોલિશન કરે. એના માટે તો સમિતિ બેઠાયેલું છે. આપના અધિકારી છે અંદર, આપના અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકો હાજરીમાં ડિમોલિશન થયું છે સાહેબ. તપાસ કરીએ તો જ સાચું. અધિકારી જવાના છે કઈ રીતે તપાસ? એમને મૌખિક પૂછી લો. 12 દિવસ વીતી ગયા છે. તમારો એસએમસી નો લેટર પેજ છે પોલીસ પાસે. પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંગ્યો છે. કઈ રીતે? સાહેબ તમે જવાબ આપવા દેલા. સર કઈ રીતે? એસએમસી નો લેટર પેજ છે પોલીસ પાસે. એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્યપદ્ધતિ ચાલે, અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિ નિમાવીને તપાસ કરવાનું પદ્ધતિ છે. એ પદ્ધતિ જ આપણે કર્યું છે. અત્યારે બે શું દિવસ તપાસ તપાસ સમિતિ બની ગઈ તો થઈ? શું કાર્યવાહી કરી છે? તપાસ શું થઈ? તપાસ સમિતિ એમનું કામ કરશે. શું કરે છે સરકાર? સાહેબ તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના બે મુખડાઓ જોવા મળે છે. તમે કહેતા છો કે ડિમોલિશન નથી કર્યું, અને આશિષ નાયક સાહેબ આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલિશન અમે કર્યું છે. કોઈ કબૂલાત સાહેબ નથી. બોલ્યા છે તમારી સોશિયલ મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે. અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે. આશિષ નાયક સાહેબ સ્પષ્ટ ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી. શું કહેશો? લોકો હતા ને એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન. આશિષ નાયક એ સાહેબ તપાસનો વિષય છે. સાહેબ એક સવાલ એક જ સવાલ છે. આશિષ નાયક સાહેબ એક સેકન્ડ. સવાલ એક જ સવાલ છે સાહેબ મારો કે જો ભૂતિયા ડેમોલિશનનું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસનો વિષયમાં જે સાચું હકીકત આવશે, રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. સર કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? તમારા એ ઝડપથી કરાવશે. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તપાસના દિવસો તો નથી હોય ને. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે સાહેબ, મારી પાસે જે તમે કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું ચલી રહ્યું. તપાસ ચાલશે ચાલશે. આપની જાણ બહાર જાય છે. એસએમસી સમજાના ઘેરામાં છે. અત્યાર સુધી શાંતિથી મને એક મિનિટ સાંભળો, થોડું સમરી કહી દઉં છું. હા આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે, ગેરકાયદેસર બાંધકામ, આના ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછી ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે, એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર. જેમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે. આમાં કેટલો સમય? સાહેબ તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું છે. અધિકારી સ્પોટ પર છે, તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી દે છે. કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો. સસ્પેન્શન શા માટે? સાહેબ આશિષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે પ્રેશરાઇઝ નો. કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર સર એક સવાલ મારો છે.
શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ, એક જ સવાલ સાહેબ, એ વાત તપાસ કેમ મકાન તોડો પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડ્યા આ રીતે આખું શહેર તૂટી જશે સાહેબ, અને પછી તપાસ કરવામાં આવશે. તમે એમ જ કહેશો મને નથી ખબર? વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય, પણ એ સાચું શું થયું છે એ જ તપાસનો વિષય છે. ટોરેન્ટ પાવરની ઓફિસમાં સાહેબ, સુરત મહાનગરપાલિકાએ ટોરેન્ટ પાવરની ઓફિસમાં કનેક્શન કાપવા માટે લખાણ બીજું પણ આપને સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આ વિડીયો છે. વિકાસ બોલવાની સાહેબ. એને જે બોલવું હશે બોલવાના અધિકાર આ દેશમાં છે, એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો, એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે, અને તપાસનો વિષય છે એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ, આપના અધિકારીએ એક મંતવ્ય, એક મિનિટમાં પૂછું તો જવા દો. આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે, અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી એ કર્યું. તપાસનો વિષય છે, મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી દઈશ. 100 પરિવારના લોકો અત્યારે આકાશ નીચે છે સર, એમની માટે વૈકલ્પિક જગ્યા પણ નથી ફાળવવામાં. એ બહુ દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે. હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું, અને હું આપને બતાવવા માંગુ છું જાણકારી માટે. ગુજરાત શહેરી વિસ્તારોમાં ખાનગી અને જાહેર જમીનો પર આવેલ ઝૂંપડપટ્ટીનું પુનઃવસન કરવા અંગેનું નીતિ નિયમોનું સુધારા કરવા અંગેનું સૂચના અને ભલામણ માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવેલી છે, અને અત્યારે જ્યારે આપ વેઇટ કરી રહ્યા હતા એ વખતે એ જ સમિતિનું મીટિંગ ચાલતી હતી, અને સુરત મહાનગરપાલિકાએ પોઝિટિવલી શું શું કરી શકાય, જે કાયદામાં ગેપ હશે એનું શું નિવારણ કરી શકાય એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હતી. એમાં 2 અગત્યની રજૂઆત અમે કરેલા છે. એક તો છે કે ડેવલપરને વધારે ઇન્ટરેસ્ટ આવે એના માટે FSIનું વધારો કરવાનું એક સૂચન કરેલું છે. બીજું છે કે ઇન્ટરસિટીમાં TDRનો ઉપયોગ કરવાનું આલોવ કરવામાં આવે તો પોઝિટિવલી વધારે ઇન્ટરેસ્ટ આવે, અને આજે પ્રાઇવેટ જમીનોમાં કોઈ પણ ઝૂંપડપટ્ટી રહેતા હોય એના માટે જે રાજ્ય સરકાર પણ ચિંતિત છે ને એનું નીતિનું ગઠન કરી રહ્યા છે. આવડા મોટા શહેરમાં 30,000ની કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય, ક્યાંય ને ક્યાંય ભૂલ આવશે તો એક વડા તરીકે, એક વડીલ તરીકે આ સંસ્થાને શિસ્ત લાવવાની મારી જવાબદારી છે, અને રાજ્ય સરકારના કોઈ પણ નીતિ નિયમ કાનૂનની અંદર રહીને એ કરવાનું હું પ્રયત્ન કરીશ. આપ સૌ એમાં નિશ્ચિંત રહેશો. અને એમાં અત્યાર સુધી જે બનાવ બન્યો છે એમાં કોર્પોરેશન તરફથી, અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી, અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી. બસ આટલું જ આપ સૌને ચોકસાઈ કરવા માંગુ છું, અને આપ સૌ મીડિયામાં પોઝિટિવલી જ્યારે શહેર માટે આપ વિચાર કરી રહ્યા છો તો અમે પણ વહીવટમાં બેસીને એ જ વિચાર કરી રહ્યા છે, તો સહકારની અપેક્ષા રાખું છું, અને થોડું શાંતિ રાખવા માટે અને થોડું પેશન્સ રાખવા માટે આપ સૌને વિનંતી કરું. શું સૂચન આપ્યું છે એ પણ આપ સૌને અને એ હાલનું છે, સૂચના છે વૈકલ્પિક વ્યવસ્થા શું કરી એ કહો. એ નિયમ મુજબ ચોક્કસ પણ નિયમ મુજબ ક્યારે થશે? નિયમ મુજબ ચોક્કસ ક્યારે થશે? જેટલું વહેલામાં વહેલી તકે થશે. ક્યારે થશે? સર ક્યારે થશે? સર ક્યારે થશે? પણ સર ક્યારે? લોકો ન્યાય માટે માંગી રહ્યા છે સર. સર તો આટલી લાંબી પત્રકાર પરિષદ ચાલી, જેમાં અનેક સવાલોનો મારો થયો, પરંતુ મનપા કમિશનરને આપે સ્પષ્ટ સાંભળ્યા કે તેમનું કહેવું છે મને ખબર નથી અને તપાસ કરવામાં આવશે. મનપા કમિશનર પાસે આ શબ્દો સિવાય એક્સ્ટ્રા કોઈ શબ્દો હતા નહીં. અત્યાર સુધી આ ડિમોલેશન કોણ કરી ગયું છે તેને લઈને કોઈ સ્પષ્ટ બાબત સામે નથી આવી. દબાણને લઈને ખુદ કમિશનર જ અંધારામાં છે. માત્ર તપાસનું નાટક કરતા હોવાનો ડોળ છે. દબાણ મુદ્દે હવે સાચું કોણ અને ખોટું કોણ એ અહીંયા સૌથી મોટો સવાલ છે. મનપાના 3 જ અધિકારીના 3 અલગ અલગ જવાબ છે. આ 100 મકાનો કે જે અત્યારે જમીન દોસ્ત થઈ ગયા, એને કરી નાખવામાં આવ્યા, અને તમામ પરિવારો જે છે એ અત્યારે બેઘર થઈ ગયા. પરંતુ આ વિષયની ગંભીરતા હજુ પણ કદાચ મનપા કમિશનર નથી સમજી શકતા. મનપા કમિશનરને આટલા સવાલો પૂછવામાં આવ્યા, પરંતુ ખબર નથી અને તપાસ કરવામાં આવશે, આ જ જવાબ મનપા કમિશનરનો સામે આવ્યો. પોતાની ભૂલ હોવા છતાં લોકોને શાંતિની સલાહ મનપા કમિશનરે આપી છે. જવાબ આપવાની બદલે ભાગ્યા, ચાલતી પકડી છે કમિશનરે. 100 મકાન તોડી પાડવામાં આવ્યા છે, અને અત્યારે જ્યારે પત્રકારો પ્રશ્ન પૂછી રહ્યા છે તો કમિશનર ઉડાવ જવાબ આપે છે, કાં તો ખબર નથી અને અજાણ હોવાની બાબત સામે લાવે છે.
પરંતુ આજે પરિવારોનું શું કે જેઓ બેઘર થઈ ગયા છે? આ ભૂતિયા ડિમોલિશન આખરે કોણ કરી ગયું છે? સવાલ જેમનો તેમ છે. 14 દિવસ વીતી ગયા છે. કેટલા દિવસો પછી પણ હજુ સુધી એ બાબતની સ્પષ્ટતા સામે નથી આવી કે આખરે આ ડિમોલિશન કોણે કર્યું છે. આપને જણાવી દઈએ કે આ આખી જે બાબત છે, અધિકારીઓને લઈને એક બેઠક કરવામાં આવી, હાઈ લેવલ બેઠક એને આપણે નામ આપીએ, પરંતુ એ બાદની જે પત્રકાર પરિષદ યોજાઈ તેમાં સ્પષ્ટ કમિશનરના શબ્દો છે કે મને આ બાબતની કોઈ જાણકારી હાલ નથી અને તપાસનો વિષય છે. જો કે એસએમસીના જ અધિકારીઓનું અલગ અલગ નિવેદન સામે આવ્યું છે. અમે કર્યું છે, અમે નથી કર્યું, તપાસનો વિષય છે. બસ આ 100 ઘર જે અત્યારે કાટમાળમાં ફેરવાઈ ગયા તેમાં 3 જવાબ અત્યારે સામે આવી રહ્યા છે. આપને સતત એ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં એક સમયે કે જ્યાં પરિવારો રહેતા હતા, ખુશહાલ જીવન જીવતા હતા, તે જગ્યા અત્યારે કાટમાળ છે. એ પરિવારો અત્યારે ન્યાય ઝંખે છે. પત્રકારોના સવાલથી કમિશનર ભાગતા જોવા મળ્યા. એ પરિવારો હવે ન્યાય માંગે છે કે આખરે ડિમોલિશન કોણ કરી ગયું છે? શું કોઈ ભૂત ડિમોલિશન કરી ગયું છે? તેવો સવાલ પણ આપે પત્રકારને પૂછતા સાંભળ્યા. પરંતુ છતાં મનપા કમિશનર કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. તપાસ કરવામાં આવશે, તપાસનો વિષય છે. આટલા દિવસો વીતી ગયા છે, જે લોકો બેઘર થઈ ગયા છે તેમની વ્યથાનું શું? અહીંયા સૌથી મોટો સવાલ છે. કમિશનરને આપે સ્પષ્ટ સાંભળ્યા કે તેમની પાસે અત્યારે પૂરતી વિગતો જ નથી. આટલા દિવસ વીતી ગયા છે, છતાં પણ હજુ પણ કમિશનર પાસે એ બાબતની સ્પષ્ટતા છે જ નહીં. ઉપરથી કમિશનરે પત્રકારોનો જે સવાલ હતા તેમને જવાબ આપવા યોગ્ય સમજ્યા નથી. જવાબ આપ્યા, પરંતુ એવા આપ્યા છે કે ખબર નથી અને તપાસ કરવામાં આવશે. એટલે કે સંપૂર્ણ રીતે અજાણ છે. હવે એ સાંભળીએ કે એસએમસીના જ અધિકારીએ અગાઉ શું કહ્યું હતું. કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી. આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે. અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ. તો આપે સાંભળ્યું કે કોઈ પ્રકારનું દબાણ છે, તેના કારણે માનસિક અશાંતિ થઈ ગઈ છે અને જેના કારણે રજા પર ઉતરી ગયા છે. અરે સાહેબ, આ જવાબદારી આપની હોય છે. 100 ઘર જે પરિવાર છે એ બેઘર થઈ ગયા છે. આ ડિમોલિશન કોણ કરી ગયું એ સૌથી મોટો અહીંયા સવાલ છે, જે અહીંયા જેમનો તેમ છે. અત્યારે કેવું લાગી રહ્યું છે કે બધાએ હાથ ઊંચા કરી દીધા છે, કોઈને કંઈ જ ખબર નથી. 100 મકાનોનો આંકડો પણ મોટો છે અને પરિવારોનું શું કે જે લોકો બેઘર થઈ ગયા છે. નિયમ પ્રમાણે થયું છે, ભૂતિયા નથી તેવું અગાઉ જ એસએમસીના અધિકારીએ કહ્યું અને તે બાદ મનપા કમિશનરે પણ આપણે સાંભળ્યા. ડિમોલિશન કોણ કરી ગયું એ એમને ખબર નથી. આ તપાસ થશે તે બાદ ખબર પડશે. પરંતુ પોલીસ કાફલા સાથે જ્યારે મોટો જે કાફલો ત્યાં પહોંચી જાય છે અને આ જે મકાનો હતા તેને કાટમાળમાં ફેરવી દે છે, આટલા દિવસો વીતી જાય છે અને છતાં હજુ સુધી એસએમસીના કોઈ જ અધિકારીને એ બાબતની જાણ નથી કે આખરે ડિમોલિશન કોણ કરી ગયું. ભૂતિયા ડિમોલિશનને લઈને હજુ પણ કોઈ સ્પષ્ટતા એસએમસીના અધિકારી દ્વારા આપવામાં નથી આવી. મનપા કમિશનરે પણ એ જવાબ આપ્યા છે, આ જાણમાં નથી, ખબર નથી, તપાસ કરવામાં આવશે. બસ અત્યારે પરિવારો પણ ન્યાય ઝંખે છે, જે પરિવારો બેઘર થઈ ગયા છે. હવે મનપા કમિશનરની આ ભૂલ છે અને છતાં લોકોને શાંતિની સલાહ આપતા જોવા મળ્યા. તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. અરાજકતાનો માહોલ ચોક્કસથી ફેલાયો છે. લોકોમાં રોષ હોય એ પણ સ્વાભાવિક છે. પત્રકારો જે રીતે સવાલ પૂછતા હતા, પત્રકારોમાં પણ એક જાતનો રોષ જોવા મળ્યો. અમારા સંવાદદાતા કીર્તેશ પડીપણની અપડેટ આપી રહ્યા છે. કીર્તેશ, ગમે તેટલો સવાલોનો મારો ચલાવવામાં આવ્યો આ પત્રકાર પરિષદમાં, પરંતુ મનપા કમિશનર એક બાબત ઉપર અડગ છે, મને ખબર નથી, તપાસ કરવામાં આવશે. કીર્તેશ, તો ફરી એક વખત તમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ આ ભૂતિયા ડિમોલિશન મામલે
મનપા કમિશનર દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી, પરંતુ આ પત્રકાર પરિષદમાં કેટલીક બાબતો સામે આવી ને કેટલીક નહીં, પરંતુ બે જ બાબતો છે કે જેમાં કોઈ પણ જાતની ડિમોલિશન કોણ કરી ગયું છે તેની જાણકારી નથી અને તપાસ કરવામાં આવશે. બસ આ જ બાબત સામે આવી. પરંતુ અગાઉ જો એસએમસીના અધિકારીઓને સાંભળવામાં આવે તો તેવું એવું કહ્યું હતું કે ડિમોલિશન નિયમ પ્રમાણે થયું છે, પરંતુ હવે મનપા કમિશનર એવું કહી રહ્યા છે કે અમે કોઈ જ પ્રકારનું ડિમોલિશન કર્યું નથી. એટલે કે આટલા દિવસો બાદ પણ હજુ સુધી આ મકાનોનું ડિમોલિશન કોણ કરી ગયું છે તેને લઈને મનપા કમિશનર પાસે કોઈ આંકડો, કોઈ સ્પષ્ટતા નથી. એ સૌથી શરમજનક બાબત અહીંયા સામે આવી છે. કમિશનર સાચા હોય તો જવાબ કેમ ના આપી શક્યા? અહીંયા એ સૌથી મોટો સવાલ છે. હવે આ ભૂતિયા ડિમોલિશન કોણ કરી ગયું છે એ સૌથી મોટો સવાલ છે. આ એ દ્રશ્યો કે જ્યાં કમિશનરે, જ્યાં પત્રકારોએ સવાલોનો મારો ચલાવ્યો ત્યારે ચાલતી પકડી હતી, પોલીસે તેમને બચાવવા પડ્યા. આવી સ્થિતિ ક્યારે ઉદ્ભવે? જ્યારે ખુદ જે જવાબદાર વ્યક્તિ છે એ જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરે ત્યારે. આપને સતત એ દ્રશ્યો બતાવી રહ્યા છે. એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી જે અધિકારીઓ છે તેમની વચ્ચે, અને તે બાદ પત્રકાર પરિષદ કરવામાં આવી. એ પત્રકાર પરિષદમાં એ પરિવારને ન્યાયને લગતા એક તમામ સવાલો પત્રકારે પૂછ્યા છે, પરંતુ અહીંયા મનપા કમિશનર મગનું નામ મરી બે જે સવાલ જે જવાબ હતા તેમાં અડગ રહ્યા કે જાણ નથી અને તપાસ કરવામાં આવશે. પોતાની ભૂલ હોવા છતાં લોકોને શાંતિની સલાહ આપવામાં આવી. પરંતુ આ કેવી સ્થિતિ હાલ સુરતમાં ઉદ્ભવી છે જે સૌથી ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. 100 મકાનો એક ઝાટકામાં કાટમાળમાં ફેરવાઈ જાય છે. પોલીસ કાફલા સાથે ડિમોલિશન થઈ જાય છે. આટલા દિવસ થઈ ગયા, મનપા કમિશનરને એ સુદ્ધા ખબર નથી કે આખરે ડિમોલિશન કોણ કરી ગયું છે. મનપા કમિશનરને એ બાબતનો જરાય પણ અહેસાસ નથી કે ઘરો, એ લોકો બેઘર થઈ ગયા છે. તેમના પરિવાર સાથે આજે રસ્તા પર આવી ગયા છે. તેમના નાના બાળકો સાથે અત્યારે રસ્તા પર રહી રહ્યા છે. આવા અનેક સવાલ એમને એ પરિસ્થિતિ જોવી પડશે. મનપા કમિશનરને તો ખબર પડશે કે આ કેટલી ગંભીર પરિસ્થિતિ છે. કોઈના માથેથી ઘરની છત છીનવાઈ જવી કેટલી મોટી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે એ કદાચ મનપા કમિશનરને ખબર નહીં હોય. અત્યારે જ્યારે જવાબ આપવાની ટાઈમ હતો, પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરવાનો સમય હતો, પરંતુ અહીંયા કોઈ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી. અમારા સંવાદદાતા કીર્તેશ અપડેટ આપી રહ્યા છે. કીર્તેશ, પત્રકાર પરિષદમાં સવાલોનો મારો ચાલ્યો, પરંતુ અહીંયા મનપા કમિશનર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બિલકુલ, ભૂતિયા ડિમોલેશનમાં જવાબ આપવા તો તૈયાર નથી, પણ મીડિયાને દબાવવા માટે તેમના માર્શલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તમામ મીડિયા કર્મીઓને માર મારવામાં આવ્યા છે, પોલીસ બોલાવવામાં આવી છે અને કાયદો હાથમાં લીધા હોવાની વાત કરવામાં આવી રહી છે. આ સુરતનું મહાનગરપાલિકા કયા પ્રકારની કામગીરી કરી રહી છે તેના સીધા સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે મીડિયા લોકો વતી સવાલ પૂછવા આવી, કમિશનરે જવાબ નથી આપ્યા, પણ મીડિયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તમામ મીડિયાઓને ધક્કા ચડાવવામાં આવ્યા છે, લાત મારવામાં આવી છે, ગુસ્સા મારવામાં આવ્યા છે. ત્યારે મીડિયા હવે મેદાનમાં ઉતરી છે, કારણ કે અત્યાર સુધી માર્શલો હતા, પોલીસ બોલાવી અને મીડિયા ઉપર, એટલે કે નાસીનગરના લોકો જે રીતે કહી શકાય કે ડિમોલેશન બળજબરી અને તાકાતનો ઉપયોગ કર્યો, એમ હવે આ સમગ્ર મામલાને દબાવવા માટે મીડિયાને દબાણ કરી માર મારવામાં આવી રહ્યો છે. બિલકુલ કીર્તેશ, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. આપને જણાવી દઈએ કે ભૂતિયા ડિમોલિશનને લઈને અહીંયા એક પણ બાબત સામે નથી આવી. કીર્તેશ, અમારા સંવાદદાતા પડેપણની અપડેટ અમે આપી રહ્યા છે. કીર્તેશ, અહીંયા મનપા કમિશનર તો જાણે કે અંધારામાં જ છે, તેમની પાસે કોઈ જ પ્રકારની માહિતી નથી. બીજી તરફ મીડિયાને રોકવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આખરે આની પાછળ જવાબદાર છે કોણ? આ સૌથી મોટો સવાલ છે. બિલકુલ, ગરીબ 100 લોકોના મકાનો તોડી પાડ્યા, તેનો જવાબ મહાનગરપાલિકા પાસે 15 દિવસથી નથી. મીડિયા સતત આ સવાલ પૂછી રહી છે. હજુ પણ અધિકારીઓ એમ કહે છે કે ડિમોલેશન ભૂત કરી ગયું છે, અને જ્યારે સવાલ પૂછવા મીડિયા પહોંચી ત્યારે મીડિયાને ધક્કે નથી ચડવામાં આવ્યા, તેમને માર મારવામાં આવ્યા છે, તેમને ઉચકીને ફેંકી દેવામાં આવ્યા છે. અને એને લઈને આ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં તમાશો થઈ ગયો છે, પોલીસ બોલાવવી પડી છે. આ તમામ લોકોને સત્તા કોને આપી એ સમજાતું નથી.
જે પ્રકારે સ્થિતિ છે તેને લઈને ચોક્કસ હું કહી શકું કે હું હવે અધિકારીઓને પૂછવા જઈશ સીધો કે શું કેવું છે. આવો સાહેબ શાના માટે મીડિયા પર તમારા માણસોએ હુમલો કર્યો નથી? કેમેરામાં કેદ છે. એ તો ધક્કામાં કે કરી એટલે તમને સત્તા કોને આપી? લોકોના મકાન તોડી નાખે અધિકારીઓ, તમે મીડિયાને મારો. હે ધારાશાહી છે કે લોકશાહી છે દેશમાં? આ છે મહાનગરપાલિકાના ગુંડાઓ. આ લોકોના ઘરમાંથી બહાર કાઢી લોકોના મકાન તોડી નાખ્યા અને સવાલ પૂછવા પહોંચી તો મીડિયાને માર મારી રહ્યા છે. કહી શકાય ચોક્કસ આ તમામ મીડિયા કર્મી છે, ઘણા બધા મીડિયા કર્મી છે. આપણે એની સાથે વાત કરીશું શું કેવું છે જે પ્રકારે મીડિયા કર્મી છે. બિલકુલ અજયભાઈ કેમેરામેન છે. અજયભાઈ શું ઘટના બની? આપણી સાથે આપણે ન્યૂઝનું કવરેજ કરી રહ્યા હતા તે દરમિયાન માર્શલોએ આપણી સાથે ધક્કમધક્કી કરી, કોલર પકડી. આપણે જાણી કે કોઈ ગુંડાગીરી કરવાયા હોય તેવી રીતના આપણને કોલર પકડ્યા, આપણને ચીમટા ભર્યા, અહીંયા કાયદેસર ધક્કો મારીને ફેંકી દીધેલા છે જાહેરમાં. બિલકુલ મહિલા પત્રકારો હતું. શ્વેતાબેન શું ઘટના બની, શું કહેશો? પહેલી વાત તો છેલ્લા 14 દિવસથી ડિમોલેશન કોને કર્યું છે એ પ્રશ્નનો ઉત્તર તંત્ર આપતા નથી. અને આજે અમે જવાબદાર જે સુરતના સૌથી જવાબદાર વ્યક્તિ છે આ માટે આજે કમિશનરનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા. અમારો માત્ર એક જ પ્રશ્ન છે કે આ 100 લોકોને ઘર વિહોણા આપણે કર્યા છે તો એની માટે જવાબદાર કોણ? સૌથી મોટો પ્રશ્ન છે કે ડિમોલેશન કોને કર્યા. અત્યારે આ પ્રશ્ન પૂછવા માટે આવ્યા તો કમિશનર તો તપાસ કરવામાં આવી રહ્યું છે, બળ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે, પોલીસને બોલાવવામાં આવ્યા. પહેલા માર્શલે માથાકૂટ કરી, ઝપાઝપી કરી, પછી પોલીસ આવે છે. પોલીસની હાજરીમાં અમારા જેટલા પણ મીડિયા કર્મીઓ છે એમની સાથે ઝપાઝપી અને મારવામાં પણ આવ્યા. તમે એટલું નક્કી કે માર્શલો ગુંડા છે, આપણી જોડે જો આવું કરે તો કોઈની ઝુંપડપટ્ટી ખાલી કરાવે છે તો આ લોકો કેવી દાદાગીરી? વગર નોટિસ તમે કોઈને ઘર વિહોણા કરી દો છો એ પ્રશ્ન પૂછવાની જવાબદારી મીડિયાની છે. અમે પૂછવામાં આવી રહ્યા છે તો તમે અમારી ઉપર બળ પ્રયોગ કરો છો. અમારા કેટલા મીડિયા ફેમિલીના જે પત્રકારો છે, કેમેરામેન છે એ ઈજાગ્રસ્ત થયા છે. આ લોકોને શરમ નથી? બિલકુલ અન્ય એક રિપોર્ટર છે. શું કહેશો, શું માથાકૂટ ચાલુ થઈ? સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની છે કે જ્યારે મીડિયા સવાલ પૂછતી હતી તો એ જ મીડિયાને આતંકવાદી ગણવામાં આવ્યું છે. કારણ કે આ તસવીરો આજે સુરત મહાનગરપાલિકાની હતી જ્યાં માર્શલો તો ખરા જ, મોટી લોખંડી બંદોબસ્તમાં માર્શલો મૂકવામાં આવ્યા, પણ સાથે સાથે લાલગેટ પોલીસની ટીમ પણ બોલાવવામાં આવી. હવે મીડિયા કર્મીઓ સવાલ પૂછે તો લાલગેટ પોલીસને આવવાની કઈ રીતના પરમિશન મળી હતી? એટલે કહી શકાય આ તાનાશાહી જેવા દ્રશ્યો થયા છે. મીડિયા સાથે ખૂબ જ ગેરવર્તન થયું છે. જે રીતના આજે મીડિયાને ધક્કા મારવામાં આવ્યા છે, માઇકો તોડવામાં આવ્યા છે અને જે અધિકારીઓ 14 દિવસથી નાસિરનગરના ડિમોલેશનને લઈને જવાબ નહીં આપતા હતા એ અધિકારીઓ આજે કોન્ફરન્સ રૂમમાં છુપાઈને બેઠા હતા. બિલકુલ કૌશિકભાઈ છે. કૌશિકભાઈ શું લાગે છે, વિપક્ષ વિરોધ કરતું હતું તેની જોડે બી આવું જ કરતા હતા, હવે વિપક્ષ નથી થયું તો મીડિયા જોડે દાદાગીરી? સાચી વાત છે. સુરતમાં વિપક્ષને ખતમ કરી નાખ્યું છે. જે રીતે વિપક્ષને ખતમ કર્યું છે તેવી જ રીતે આ નિષ્પક્ષ મીડિયાને પણ આ લોકો ખતમ કરવા માંગે છે. જે દમન વિપક્ષ પર ગુજારતા હતા એવું જ આજે મીડિયા સામે દમન ગુજાર્યું હોય તેવા દ્રશ્યો દેખાયા છે. અને સવાલ જે કાંડ ભૂતિયા ડિમોલિશન થયું છે તેના સવાલો મીડિયાએ પૂછ્યા તો તેનાથી ભાગવા અને પોતાની જવાબદારીથી છટકવા માટે આ કાંડ કરાયું છે કે જેથી મીડિયા ઉપર દમન થાય અને મીડિયા આ બધા સવાલોથી ભાગે. બિલકુલ પત્રકારોએ કીધું એમ કે મહાનગરપાલિકાનો સ્ટાફ જો મીડિયા જોડે આવો વ્યવહાર કરતી હોય તો તમે જ્યારે ડિમોલેશન કરવા ગયા હોય, ગરીબ લોકો હોય, ઝૂંપડાવાળા જોડે આ લોકોની કેવી દાદાગીરી હોય તે અહીંયા જ ખબર પડી જાય. બિલ્ડરોના હિત માટે કામ કરતી સુરત મહાનગરપાલિકાએ જે પ્રકારે ડિમોલેશન કર્યું છે, 15 દિવસથી ડિમોલેશનનું ભૂત નથી મળતું. આઈએસ અધિકારી આ સંસ્થાનો વડો તેને ખબર નથી, તે તપાસ કરી રહ્યો છે. 14 દાડાથી કઈ તપાસ ચાલી રહી છે તે ખબર નથી. એક અધિકારી કે ડિમોલેશન કર્યું છે, બીજો અધિકારી કે અમે ડિમોલેશન નથી કર્યું. અને તમામ સવાલો પૂછવા છતાં મીડિયા કર્મીઓની હાલત શું થઈ એ દ્રશ્ય તમે બી જોયા છે. એટલે કે સુરત અને ગુજરાતમાં જંગલ રાજ છે એ સ્પષ્ટપણે બન્યું કહેવાય છે. આ શહેર ગૃહમંત્રીનું છે, આ શહેર ડેપ્યુટી સીએમનું છે અને અહીંયા કેવી દાદાગીરી માર્શલોની છે, પોલીસની છે એ ખુલ્લેઆમ દેખાઈ રહી છે.
બિલકુલ કીર્તેશ, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું. સમગ્ર મામલે ઊંઘતા ઝડપાયા છે મનપા કમિશનર. અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. એક સૌથી ભયંકર તસવીર એ છે કે 100 મકાનો કેવી રીતે કાટમાળમાં ફેરવાઈ ગયા. જે જવાબદાર વ્યક્તિ હોય છે એ મનપા કમિશનર હોય છે કે જેને શહેરમાં શું ચાલી રહ્યું છે એની વિગતો હોય છે. પરંતુ જ્યારે 100 મકાન કાટમાળમાં ફેરવાઈ જાય છે, એનું ડિમોલેશન કરી દેવામાં આવે છે, મનપા કમિશનર સદંતર તેનાથી અજાણ છે. મનપા કમિશનરને આ બાબતની કોઈ જ જાણકારી નથી. બીજી તરફ જ્યારે આજે હાઈ લેવલની બેઠક યોજાઈ, મીડિયા કર્મીઓ ત્યાં પહોંચ્યા, ત્યારે એ દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેથી કરીને કોઈ પણ મીડિયા કર્મી પ્રવેશ ન કરી શકે. ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા.